Dhruva bahu kusa hato ahe garamam babi avavana hata. ઘરમાં નવા સદસ્યને આવકારવા મોટા ભાઈ કેયુરના લગ્નની ધમાલ અને ઉજાગરાનો થાક ધ્રુવ ભૂલી ગયો અને સ્વાગતની તૈયારીમાં લાગી ગયો હતો. ધ્રુવનો ઉત્સાહ જોઈ એની મમ્મી નયનાબેન બોલ્યા, બેટા, આ શેની ધમાલ માંડી છે? વહુ કાંઈ નવીનવાઈની નથી કે આટલો ઉછળકૂદ કરે છે? સાંભળી ધ્રુવના પપ્પા પ્રફુલભાઈ બોલ્યા, શું કામ કટકટ કરે છે? જે કરે છે એ કરવા દે એને. નયનાબેન છણકો કરતા બોલ્યા, તમે તો ચૂપ જ રહો, તમને આમાં કાંઈ ખબર ન પડે. અને લગ્ન પછી મારું સ્વાગત કેવું થયું હતું એ યાદ છે? પ્રફુલભાઈને ગૃહપ્રવેશ વખતે નયનાનું થયેલ અપમાન યાદ આવી ગયું અને કાંઈ બોલવા જેવું ન રહ્યું એટલે ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયા. મમ્મીની વાત